નમસ્તે ખેડૂત મિત્રો, હું ચિરાગ પટેલ નુચિરિકા એગ્રીકેમ કંપની તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તારીખ 24/2/2024ના રોજ હિંમતનગર તાલુકાના બિલપણ કંપા ગામે પ્રગતિશીલ ખેડૂત જે વિશાલભાઈ પટેલનો આપણે ક્યારની પણ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે હાર્વેસ્ટ થાય ને ક્યારે આપણે ફિલ્ડના વિડીયો થકી આપણે જોઈએ કે ખરેખર ફિલ્ડ શું કહે છે. કારણ કે વિશાલભાઈ એક એવા પ્રગતિશીલ ખેડૂત છે જે વર્ષોથી 100 વીઘામાં વિશાલભાઈ 100 વીઘામાં સંતાણા બટાકાનું વાવેતર કરે છે. આજે 113 દિવસે આ પ્લોટ હાર્વેસ્ટ થઈ રહ્યો છે. વિશાલભાઈ એક મિસાલ કાયમ કરી છે એ કે હર્બલ પ્રોડક્ટ વાપરીને ખેડૂતો સુધી એક નવું માધ્યમ પહોંચાડવા માગે છે કે શું પ્રોડક્ટ વાપરવાથી રિઝલ્ટ મળ્યા છે. તો વિશાલભાઈ પહેલાં નેમેટોડ માટે નુચિરિકા એગ્રીકેમ કંપનીનું નેમેટિસ જે સિટોસ્ટેરોલ નામનું હર્બલ સિસ્ટેમિક નેમેટિસાઇડ આવે છે કે જે કોઈપણ પ્રકારના નેમેટોડ પ્રી અને પોસ્ટ આવ્યા પહેલાં આવ્યા પછી બંને ઉપર કામ કરે છે. તો વિશાલભાઈએ આગળ એક કેમિકલ શરૂઆતના સ્ટેજમાં વાપર્યું હતું, પણ નેમેટોડ આવ્યા એમને લાગ્યું લાસ્ટમાં 1 મહિનાની વાર હતી અને વિશાલભાઈ નેમેટિસને નિમરિકા વાપર્યું. તો વિશાલભાઈનો આપણે અભિપ્રાય જાણીશું. નમસ્તે વિશાલભાઈ. વિશાલભાઈ, તમે નેમેટોડ માટે કેમિકલ્સ તો અર્લીમાં વાપર્યું હતું ને? પહેલાં પાણી જ્યારે બટાકા વાયા ત્યારે. તો તમે આજે નેમેટિસની જે નિમરિકા તમે નુચિરિકાનું વાપર્યું, તો ખરેખર આ વાપરે પછી તમને શું ડિફરન્ટ લાગે? આજે બટાકામાં શું કેવું તમારું આના વિશે? એટલે તો શરૂઆતમાં તો ચિરાગભાઈ અને મનોજભાઈ કૃષિધનવાળા બરાબર મારા ફિલ્ડમાં આવ્યા, બરાબર, અને આવીને જોયું તો ત્યારે તો હું પેલી નેમેટોડ માટેની દવા ચડાવી. મેં કીધું હવે પતી ગયું, નેમેટોડ નહીં આવે. બરાબર. એમને આવીને જોયું, મને કીધું કે ચાલ તમારા ખેતરમાં નેમેટોડ છે. બરાબર. તો પછી મેં કીધું તો પછી આનું શું? તો એમને મને દવા સજેસ્ટ કરી, નિમરિકા અને એમને મને ચોખ્ખું કહ્યું કે તમે એવું તો માર્કિંગ કરી લો અને એ જ છોડવો અત્યારે ખોતરીને જોઈ લો અને પછી ખોતરીને જોજો. બરાબર. એની મૂળની ગાંઠોની અંદરથી મૂળ ના નીકળે તો મને કહેજો. ખરેખર એ દવા ચડાય અને 5મા 6ઠા દિવસે જોયું ને તો એ ગાંઠ કાળી પડી અને એમાંથી નવા મૂળ નીકળી ગયા હતા. નવા નીકળી ગયા. ટૂંકમાં એ નેમેટોડ મૂળ ઉપરથી ફ્રૂટ ઉપર ગયા ને આપણો પાક અને ફ્રૂટ બચી ગયું. હા, અને અત્યારે હાલ તમે બધા જોઈ શકો છો માર એક પણ બટાકાની અંદર એક 0 નેમેટોડ છે. અને ખરેખર આ પ્રોડક્ટથી એટલો ખુશ છું અને બીજા ખેડૂતોને બી એ કહું છું કે ભાઈ બીજી દવાઓ વાપર્યા કરતાં આ દવા વાપરજો તો ખરેખર 100% રિઝલ્ટ છે. અને હર્બલ પ્રોડક્ટ છે, આમાં નેમેટોડ ઉપર રેઝિસ્ટન્ટ પાવર આવો ના આવો એવો પ્રશ્ન જ નથી, કારણ કે આની અંદર હર્બલ પ્રોડક્ટને લીધે કોઈ રેઝિસ્ટન્ટ પાવર નથી આવતો. 10 સાલ વાપરો તો ભાઈ 0 થઈ જાય છે નેમેટોડ. હવે જીતેનભાઈ જોડે છે એમના ભાઈ. તો જીતેનભાઈ, તમે નેમેટોડ વિશે શું કહેવા માંગો? તમે બી ખેતરમાં વાપર્યું છે, પણ તમે આજે લાઈવ જુઓ છો તો આપણે જોયું હતું, તમે જોડે જતા એ દિવસે કે નેમેટોડ આવ્યા હતા. તો આજે તમને કેવું લાગે છે? ખરેખર ફ્રૂટ સારા છે, બટાકું સારું છે, બચી ગયું છે? એક પણ ફ્રૂટ પણ નેમેટોડ જેવું લાગે છે તમને? ખરેખર હર્બલ પ્રોડક્ટ વાપરવાથી એક તો પહેલો ફાયદો એ છે કે કોઈ જમીનને આડઅસર કરતું બરાબર છે, અને જમીન બી આપણી બચી રહે છે અને એક પણ ફ્રૂટ બિલકુલ બગડેલું નથી. બરાબર. આ પ્રોડક્ટ વાપરવામાં કોઈ એક પેલું કરવાની જરૂર નથી અને વાપરવી જોઈએ. અને જે તે પૈસા જે તે કેમિકલમાં બગાડીએ છીએ એની કરતાં હર્બલ પ્રોડક્ટ પાછળ 100% રિઝલ્ટ અમે લોકોએ લીધું છે અને આજે અમે જોઈ બી રહ્યા છીએ ફિલ્ડમાં અને કોઈ તકલીફ રહેતી નથી. અને બીજી દવા એક ફિલ્ડમાં નહોતું નાખેલું, એ બી અખતરો કર્યો હતો, તો એની અંદર નેમેટોડ આવવાની શક્યતા હતી અને થોડો ઘણો દેખાયો હતો. અને એક વાલમાં આપ્યું હતું અને એક વાલમાં નહોતું આપ્યું, તો નહોતું આપ્યું એમાં આવ્યું હતું અને આપ્યું હતું એમાં બિલકુલ નહોતું આવ્યું. એટલે રિઝલ્ટની દ્રષ્ટિએ આપણે ખેડૂતોને એક જ ભલામણ કરી શકીએ કે પ્રોડક્ટ વાપરી શકાય. તો બીજા ખેડૂત મિત્રોને તમે શું કહેવા માંગો છો? ખરેખર નેમેટોડ માટે આપણે એડવાન્સમાં બીજા કેમિકલ્સના ખર્ચા કરવા ના કરતાં આપણે જો હર્બલ વાપરીએ તો ખરેખર ખેડૂતના પૈસા એટલા તો બચત થાય કે નહીં? પૈસાની બચત બી થાય છે અને હર્બલ પ્રોડક્ટના લીધે આપણી એક તો જમીન જ મસ્ત બચે છે. રિઝલ્ટ 100% મળે છે. 2-3 વર્ષ હજુ આપણે વાપરવાથી આ વસ્તુ કાયમી સોલ્યુશન બી હર્બલ પ્રોડક્ટમાં મળી શકે. બીજું વિશાલભાઈ, તમે સાઇઝ બનાવવા માટે સિલરિકા 48%, જેની અંદર ઓર્થોસિલિક્સિલ એસિડ હર્બલમાં આવે છે, 48% પોટાશ આવે છે અને 12% નાઇટ્રોજન આવે છે, અને જોડે અરાઇઝ કે જે બેન્ઝાઇલ મ્યુનોપુરાઇન નામનું 6B ટેકનિકલ. તો તમે એને ડ્રીપમાં એપ્લિકેશન આપી તો સાઇઝમાં તમને કેવું લાગે છે? ઝેરનો પ્રશ્ન છે કે બિલકુલ મેન્ટેન છે સાઇઝ અત્યારે? બિલકુલ મેન્ટેન છે. ઝીણ તો આમાં જોવા જાવ ને તો 1% પણ ઝીણ નથી. બરાબર. ટોટલી બટાકું અત્યારે હાલ ગ્રેડિંગ કરીને કોઈ એક કટાની અંદર જાય છે. બરાબર. સિવાય લીલું અને કપાયેલું નીકળે છે, બાકી ઝીણ એક પણ વસ્તુ ઝીણ નથી. બીજું કે તમે જે આપણે જે બટાકા જે
30 દિવસ પહેલાં જોયા, 35 દિવસ પહેલાં હા તો સ્ક્રેપ આવેલા હતા, બરાબર છે? આપણે જોયું ત્યારે હાજી, 3-4 જગ્યાએ આ જ ખેતરમાં જોયું હતા હતું. હતા હા તો ખરેખર સ્ક્રેપ માટે આપણે જે ઓસ્કર વાપર્યું તો તમને ઓસ્કરનું રિઝલ્ટમાં એપ્લિકેશન એક આપી હતી કે 2 આપી તમે આવ્યા પછી? મેં આની અંદર 2 એપ્લિકેશન આપી. તો તમને અત્યારે કેવું લાગે છે? સ્ક્રેપ નાશ છે કે કંટ્રોલ છે કે એટલા બ્લોક થઈ ગયા કે કેમ છે? શરૂઆતમાં જે સ્ક્રેપ આવ્યો હતો ને એ સ્ક્રેપ એટલે ઊભો રહી અને ખરેખર કાયદેસર અત્યારે જોઉં છું ને તે દિવસે વધારે લાગતો હતો. અત્યારે બટાકા નીકળે છે ને એવું લાગે ને સ્ક્રેપ છે એવું લાગે. ટૂંકમાં એટલે સ્ટોપ થઈ ગયો, અટકી ગયો, એટલે આપણો પાક ટૂંકમાં બચી ગયો. બચી ગયું, બિલકુલ બચી ગયું. તો ખેડૂત મિત્રો, આ આપણા પ્રગતિશીલ ખેડૂતે જે આપણને અભિપ્રાય આપ્યો એમનો એટલા માટે આપ્યો કે જો 100 વીઘામાં જો બટાકું લઈને આટલી સારી ખેતી કરતા હોય તો આપણે તો 10, 20, 50 વીઘા કરીએ તો આપણા માટે કંઈ અશક્ય નથી આ વસ્તુ વાપરવી. તો આ બંને ખેડૂત મિત્રોનો હું નોચિરિકા એગ્રીકેમ કંપની પરિવાર તરફથી આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત.